જય જયકાર હો, મહારાજા ભગતસિંહ બાપુનો જય હો. ઘણી ખમ્મા ભાવનગર નરેશ વખતસિંહ બાપુને ઘણી ખમ્મા ઘણી ખમ્મા. ભાવનગર નરેશ દબદબાપૂર્વક ડાયરામાં આવે છે. જોડે રૂપાભાઈ દરબાર પણ આવે છે અને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે છે. બાપુ, ભાવનગર નરેશ ભગતસિંહ બાપુ, આપનો સદા જય હો. દરબાર રાજન, આજે તો અતિ ખુશાલીનો દિવસ છે, ખરું ને બાપુ? બાપુ, આપની કુંવરીબાના લગ્ન નિમિત્તે આપે આ ડાયરો બોલાયો છે. એનાથી મોટો આનંદ તો બીજો કયો હોય શકે? હા બાપુ હા, હવે આ કહુંબા પાણીમાં કાંઈ કસર ન રહી જાય હો, ખરું ને? હા દરબારો, જોજો એમાં કોઈ કસર ના રહી જાય ને આમાં કોઈ રહી ન જાય હો. લ્યા મગનિયા, લાય કહુંબો લાય, વખતસિંહ બાપુ ના આ જામ સાહેબ આવ્યા છે, એમને દે અને અમને બધાને. બરાબર. દરબારો લ્યો, આ કહુંબો લ્યો, લ્યો ભાવનગર નરેશ રાજાધિરાજ લ્યો, આપનો રજવાડી જામ. લાવ. અને લ્યો લ્યો બાપુ, જામનગર નરેશ જામ સાહેબ લ્યો, આપો લ્યો અને લ્યો બધાય લ્યો. લ્યા મગનિયા, હે? આજ તો રંગ રાખ્યો હો, આજ તો કહુંબો હારો ઘૂટ્યો છે. અલ્યા મગનિયા, આ બાપુએ કહ્યું છે હો, કોઈ રહી ન જાય હો. હા અલ્યા મગનિયા, ઓલ્યા રૂપાભાઈ ને કહુંબો આપ્યો કે નહીં? હાલે, આજે તો ખુશાલીનો દાડો છે હો ભાઈ. આજે તો કુંવરીબાના લગ્નની ખુશાલીનો ડાયરો છે. આજે તો કોઈ બાકી નો રહેવું જોઈએ. તો રૂપાભાઈ પણ બાકી નો રહેવા જોઈએ હો. જા જા, એમને આપ્યા અને નો લે તો પરાણે દેજો હો. એ ભલે ભલે દરબાર ભલે, આ બાપુનો ઓર્ડર હોય, તમારું વેણ હોય ને મગનીઓ પાછું ઠેલે તો થઈ રહ્યું. આ ઉપડ્યો રૂપા બાપુ પાસે. એ લ્યો રૂપાભાઈ, આજે તો તમારે લેવો જોશે. હે મગનિયા, તું તો જાણે છે કે હું નથી લેતો. હા બાપુ, હું જાણું છું, પણ આજે તો કુંવરીબાના લગ્નની ખુશાલી છે. આવા કોક આનંદ ના દીએ તો લેવાય ને. મારે ઈ નહીં લેવાનું નિયમ છે. નિયમ તો ગમે એવા દિવસોમાં પાળવું પડે. હવે રૂપાભાઈ, એ તો અમે ઘણી વાર નિયમો લઈએ છીએ, પણ થોડીક તો છૂટછાટ રાખવી પડે ને. લ્યો 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 ને. મગનિયા, બહુ ડાયો થામાં સાનો માનો આગો જા. નિયમ ધર્મમાં છૂટછાટ નો હાલે. પણ બાપુ, તમને મૂકીને અમે હંધાઈ લઈએ હારું નથી લાગતું. હો આ લ્યો ને, આજ નો દી નો લ્યો તો મારા ગળાના હમ બસ. હા જો મને મૂકીને સારું ન લાગતું હોય ને તો તમે રેવા દો, પણ હું તો નહીં જ લઉં. વાહ, તારું ગળું તને મુબારક, તમારો કહુંબો તમને મુબારક. મારે તો આ હાથમાં માળા હારી છે. તમારે બધાને લેવો હોય તો કહુંબો લ્યો, પ્રેમથી લ્યો. એ મગનિયા, રેવા દે રેવા દે, ઈ તારા હાથનું રૂપાભાઈ નો લે. ઈ તો જામનગર ના જામ સાહેબ આપે ને તો લે, ખરું ને? ખરું 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 ખરું. જામ સાહેબ એટલે 600 પરગણાના ધણી કહેવાય. એમની વાત ન થાય, એમના હાથનું તો લેજ. એમનો હાથ રૂપાભાઈ પાછો ન ઠેલી શકે. હો હા,
જામનગર થી પધારેલા જામ બાપુ, હો જામ બાપુ, આપ પધારો અને આ રૂપાભાઈ ને પાવ કહુંબાનો જામ પાવો. હા મગન, લાવો હું આપું બસ. લ્યો રૂપાભાઈ, હું કહું બહુ આપું બસ. મારા હાથનો તો લેશો ને. માફ કરજો જામ સાહેબ, મારાથી કહુંબો નહીં લેવાય. કાં રૂપાભાઈ, કઈ તકલીફ છે? ના બાપુ, પણ મારે એ નહીં લેવાનો નિયમ છે. હું સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી છું. તે એમાં શું હવે, અમે બધા ભગત જ છીએ, અમે બધા કઈ હલકા માણા નથી. બાપુ બાપુ, હું એવું નથી કહેતો, લઈ લો. પણ અમારા સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે કે કેફ કરનારી વસ્તુ જેવી કે દારૂ, તમાકુ, અફીણ, ગાંજો, ચરસ, કહુંબો, બીડી, સા વગેરે દારૂ તુલ્ય ગણાય, વ્યસન વાત ગણાય. કરો. હા હા, માટે અમારાથી ઈ ન લેવાય. કાં પણ એમાં વાંધો શું છે? જો બાપુ, ઈ વસ્તુ લઈને તો અમારા પંચ વર્તમાન છે, ઈ માયલું દારૂ વર્તમાન લોપાય અને ભગવાનની આજ્ઞા લોપીને મારે ક્યાં જઈને છૂટવું? પણ ભલા માણા, આપણે રહ્યા દરબારી માણસો, દરબારમાં રહેવાનું, ડાયરા કરવાના, એમાં આવા બધા નિયમ ન પાલવે. રામ સાહેબ, રબારી આખો દી ઢોરા ભેળો રહેશે, પણ એને ઘાસ ખાવાનો સંકલ્પ ક્યારેય થાય છે ખરો? કે શું તમે એમને ઢોરા જેવા કહો છો? ના ના બાપુ, એવું નથી, પણ જેમ રબારીને ઘાસ ખાવાનો સંકલ્પ થતો નથી, એમ અમે ભલે દરબારોની વચ્ચે રહેતા હોય, ડાયરામાં બેહવું પડે, પણ કહુંબા આદિ કેફ કરનારી વસ્તુને અડીએ નહીં, માટે રાજી રહેજો. રેવા દો, ઈ તો ભારે સીધી છે, કોઈનું માને એમ નથી. હા બાપુ, એને સ્વામિનારાયણ વળગ્યા છે એટલે સ્વામિનારાયણ સિવાય એ કાંઈ ભાળતા જ નથી. આ તો ભાવનગર નરેશ વખતસિંહ બાપુનો ડાયરો છે, સ્વામિનારાયણની સભા નથી. આવા ભગતરાઓ બિચારા ભૂલા પડી જાય છે, એની કેવી દશા થાય છે જુઓ. એ તો જામ સાહેબ, એ આપના હાથનું નહીં લે, એ તો ભાવનગર નરેશ વખતસિંહ બાપુના હાથનું જ લેશે. એ હા હો, ઈ ખરું, ભાવનગર નરેશ ના હાથનું તો તરત લઈ લે. ઈ તો લેવું જ પડે ને, દીકરીનો બાપ છે. એમાં ઈનું નો હાલે હો. ગમે તેમ તો ભાવનગર નરેશ વખતસિંહ બાપુના તો સાકર કહેવાય ને. લ્યો, હું આપું કહુંબો રૂપાભાઈ ને બસ. લાવ એ મગનિયા. આ લ્યો લ્યો બાપુ, લ્યો લ્યો. તમારી વાત ન થાય, હે તમે કહો એટલે પતી ગયું. હવે તો સુપ્રીમ નો ચુકાદો. મારું માની લીધું હોત તો કેસ સુપ્રીમમાં ના જાતા. લ્યો રૂપાભાઈ, અમે કહુંબો આપીએ બસ. લ્યો, લઈ લો. બાપુ રાજી રહેજો, હું તો તમારો સેવક છું, પણ મારા ભગવાનની આજ્ઞા લોપીને નહીં. રૂપાભાઈ, સેવકનો ધર્મ શું છે ઈ તો ખબર છે ને તમને? હા બાપુ, ભગવાનની દયાથી પૂરી ખબર છે કે પોતાના સાહેબ કે એમ કરવું, પણ દયાળુ, મારા સાહેબના સાહેબ તો ભગવાન છે, એમને નારાજ કરું તો સાહેબનો ગુનેગાર થાઉં. રૂપાભાઈ, એ બધું ઠીક છે, અહીં દરબારમાં તો અમે કહીએ એમ કરવાનું. અમારા હાથનું તો તમારે લેવું જ પડશે. આપ આપશો તો ઝેર લઈ લઈશ બાપુ, પણ કહુંબો તો નહીં લઉં. રૂપાભાઈ, ઝેર લેવા તૈયાર થયા છો ને કહુંબો નહીં લો? હા બાપુ, કહુંબો લેવામાં મારા ભગવાનની આજ્ઞા લોપાય છે, એમની આજ્ઞા તો કેવી રીતે લોપાય? એ જે હોય તે. રૂપાભાઈ, તમને કોણ કહુંબો આપે છે એ તો વિચાર કરો. એને નારાજ કરશો તો પછી. બાપુ રાજી રહેજો, હું જાણું છું કે આપ 1800 પરગણાના ધણી ભાવનગર નરેશ વખતસિંહ દરબાર છો, પરંતુ દિયાળુ, એક કોઈ 1800 પરગણાના ધણી છે અને બીજું કોઈ અનંત કોટી બ્રહ્માંડના ધણી છે. હવે આપ જ કયો, હું કોને રાજી કરું? 1800 પરગણાના ધણીને કે અનંત કોટી બ્રહ્માંડના ધણીને? રૂપાભાઈ,
જો હું કહુંબો લઉં તો આપ 1800 પરગણાના ધણી અને આ હવ દરબારીઓ રાજી થાય. પરંતુ આ હવના નાડી પ્રાણ જેના હાથમાં છે એ અનંત કોટી બ્રહ્માંડના ધણી ભગવાન સ્વામિનારાયણ કુરાજી થાય. અને જો હું કહુંબો ન લઉં તો મારા જીવનદાતા, મોક્ષદાતા, સુખના દાતા ભગવાન રાજી થાય. અને અમે કુરાજી થઈએ તો કઈ વાંધો નહીં એમ ને? ના 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 બાપુ, મારે આપને કુરાજી નથી કરવા, પણ મારા ભગવાનને કુરાજી કરીને આપને રાજી કેવી રીતે કરું બાપુ? મારે તો આપને રાજી કરવા છે, પણ એના રાજીપામાં રહીને. રૂપાભાઈ, આનું પરિણામ ઠીક નહીં આવે હો. આ અમારું અપમાન કરી રહ્યા છો એ ખબર પડે છે? રૂપાભાઈ એકદમ ભેટમાંથી તલવાર કાઢે છે. સૌ દરબારીઓ ઊભા થઈ જાય છે. ભાવનગર નરેશ ચોંકી જાય છે. સૈનિકો પણ દોડે છે. રૂપાભાઈ બે હાથમાં તલવાર લઈ ભાવનગર નરેશને હાથમાં આપે છે. લ્યો બાપુ આ તલવાર. જો આપને આપનું અપમાન થતું હોય, એમ લાગતું હોય, તો લ્યો આ તલવાર. ઉડાડી દો મારું માથું આ ધડ પરથી, અને પછી અંદર કહુંબો રેડો આપનો હરખ પૂરો કરો. પણ જ્યાં સુધી આ ધડ પર મસ્તક હશે ત્યાં સુધી તો કહુંબો આ ગળેથી હેઠો નહીં ઉતરે દયાળુ, નહીં ઉતરે. બસ બસ રૂપાભાઈ, હવે બહુ થયું. જો કહુંબો પીવાની તૈયારી ના હોય તો અમારે તમારી જરૂર નથી. હાલતા થાઓ આ દરબારમાંથી, અને જે દી કહુંબો પીવાની તૈયારી હોય એ દી આવજો. બરાબર છે બાપુ, અમે તો આપની રૈયત કહેવાઈએ. આપ તો અન્નદાતા છો, અને અમે તમારું આ ભર ડાયરામાં અપમાન કરીએ તો આપની કિંમત. હા બાપુ, ક્યાં તમે ને ક્યાં અમે? બરાબર છે. તમે તો 1800 પરગણાના ધણી છો, રાજા ધીરાજ છો, અને અમે તો તમારી આગળ લબરખા, પગરખા ને સબરખા છીએ. અમે આપની સામે આંખ ઊંચી કરીને જોઈ કેમ હકી? હા બાપુ, આ કાલ ઉઠીને જો બધાય અમે આવી રીતે આપના વચનને ઠેબે ચડાઈએ તો આપનું તો કેટલું અપમાન કહેવાય. રૂપાભાઈ, જો કહુંબો પીવો હોય તો લ્યો, નહીં તો હાલતી પકડો. આ દરબારમાં તમારું મોઢું ના દેખાડશો મને. અને હા, કહુંબો પીવાની તૈયારી હોય તો પ્રેમથી પાછા આવજો. જાઓ, હાલતા થાઓ. ભલે બાપુ, જેવી મારા મહારાજની મરજી. કહુંબો તો મારાથી નહીં લેવાય. મારા જોગું કામ પડે તો સેવક તૈયાર છે આપના વચન અધરથી ઝીલવા, પણ મારા ભગવાન કુરાજી થાય એવું તો હું નહીં કરું. ભલે ત્યારે. હો ને જય સ્વામિનારાયણ. એ જય સ્વામિનારાયણ ભગતજી. હો, જય સ્વામિનારાયણ. લે મગનિયા, લાય કહુંબો લાય. હાલ, આ ડાયરાની રંગતમાં ભંગ પડ્યો. સારું થયું, ચોખ્ખું થયું. બાપની આજ્ઞા પાળનાર અને ના પાળનારની ખબર પડી. હા હો, જો આ મગનિયાએ કહુંબો આપ્યો જ ના હોત ને તો રૂપાભાઈ બાપુની આજ્ઞા કેવી રીતે પાળે છે એની ખબર જ ન પડત. ના જોઈ હોય તો મોટી ભગતની પૂંછડી. આવા માણહો તો રાજ દરબારમાં ન શોભે, આવા તો મંદિરમાં જ શોભે. એ ઘણી ખમ્મા બાપુ, તમને ઘણી ખમ્મા. બાપુની વાત નો થાય હો. લ્યો બાપુ લ્યો, આ કહુંબો લ્યો ને ટાઢા પડો. એ જે થવાનું તો થઈ ગયું. નિયમની દ્રઢતા રૂપાભાઈ જેવી, શરમ કે મોહબ્બત કેવી.